પ્રેઝ ધ લોર્ડ. ગુડ ઇવનિંગ. સાદી સલામ. હા, પ્રભુ આપ તમને બધાને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. સાંજે ફરી વાર આપણે આપણા ઈશ્વરની સમ્મુખ છે, જેમણે આખો દિવસ તમારી અને મારી સંભાળ લીધી છે, જેમણે આખો દિવસ તમારી અને મારી સહાય કરી છે, જેમણે આખો દિવસ તમારા પર મારા પર તેમની મોટી દયા રાખી છે, જેમણે આપણી પ્રાર્થનાઓને અવગણના કરી નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. સુંદર વચન પણ તમારી અને મારી સાથે છે નહીં? કેમ કે નિશ્ચય બદલો મળવાનો છે, તારી આશા રદ જશે નહીં. તારી યોર હોપ વિલ નોટ બી કટ ઓફ. તેરી આશા રદ જાएगी नहीं. हालेलुया. ढांढस रखो, हिम्मत રાખો. ઘણી વાર પરિસ્થિતિઓમાં શાંત રહેવું આપણા માટે મુશ્કેલ લાગે. જેમ અગાઉ જોઈ ગયા છે એમ કે લાલ સમુદ્ર આગળ લોકોએ કકડાટ કર્યો. કકડાટ એટલે કેટલી હદ સુધી કે મૂસાને કેવું કહ્યું હશે નહીં? આપણે એ શબ્દો આપણે જાણતા નથી, અને કારણ કે જે શબ્દો વાપર્યા છે આપણે વાંચીએ છીએ કે શું મિસરમાં કબરો નથી કે તું અમને અરણ્યમાં મરવાના માટે લઈને આવ્યો છે. કેટલી બધી નફરત, કેટલો બધો ગુસ્સો કે ભય, બીક એ હશે નહીં? મૂસા એમને સમજાવે છે તમારે તો શાંત રહેવાનું છે. તમારે શાંત રહેવાનું છે. આપણે વાંચીએ છીએ કે લડાઈ તો યહોવાની છે. જ્યારે આપણે આવી પરિસ્થિતિઓમાં શાંત રહીએ છીએ, ત્યારે આપણા પ્રભુ, આપણા પરમેશ્વર આપણા દયાળુ પ્રભુ, આપણા કૃપાળુ પ્રભુ આપણા વિશ્વાસ પ્રમાણે આપણને મદદ કરે છે. ખરેખર વાલા મિત્રો, જ્યારે પ્રભુને આપણા જીવનમાં અલાઉ કરી છે કામ કરવાના માટે. તમે જુઓ, જ્યારે એલિયા નાસી પાસ થઈ જાય છે, બસ કે બહુ થયું, રોતે વૃક્ષ ચડે જઈને કે છે મોત માગે છે નહીં? ત્યાર પછી જાણે બધું ગીવઅપ કરી દે છે અને પછી પ્રભુ કંટ્રોલ લે છે. કેવી રીતના? એટલે ચંબુમાં પાણી અને રોટલી 2 વાર આપીને નહીં, પછી બધું એને પ્રભુ એને સમજાવે છે, શીખવાડે છે, દોરે છે. તો હવે આમ કર, આ પ્રમાણે કર, પેલું કર. અને એને અગ્નિરથમાં લઈ લેવામાં આવે છે. પ્રભુના શરણે જઈએ, ઈશ્વરના શરણે જઈએ, દુઃખી થઈને રડીને પોતાની જાતને
આપણે વધારે નિરાશ કરીને, એવું વિચારીને કે હવે કોઈ રસ્તો નથી, કશું થશે નહીં, કોઈ મને મદદ કરનાર નથી, અને એવી બધી નકારાત્મક બાબતો દ્વારા આપણે લોકો જાણે કે આપણા ઈશ્વરનું અપમાન પણ કરીએ છીએ. જેવી સારા હસે છે એવું તરત કહે છે, શું યહોવાને કંઈ અશક્ય નથી? સારા કેમ હસી કહે છે? અને જ્યારે આપણે પ્રભુ પર વિશ્વાસ નથી કરતા ત્યારે પ્રભુ આપણા માટે પણ એવું જ અનુભવે છે. આ મારો દીકરો, અત્યાર સુધી એને મદદ કરી છે, અત્યાર સુધી સહાય કરી છે. ચોક્કસ આવું લખ્યું નથી, પણ તમે જુઓ, વિચારો એક રીતે. જો આપણે એવું જોઈએ છે કે જેમણે હંમેશા આપણને મદદ કરી છે, આપણા પોતાના એવા કેટલા અનુભવો, આપણી પોતાની કેટલી બધી સાક્ષીઓ છે, અને ભયંકરમાં ભયંકર પરિસ્થિતિમાં તમને મને ભયંકરોથી બચાવ્યા છે. તો આજે આપણે પડતું મૂકીએ, છોડી દઈએ, નિરાશ થઈએ, હતાશ થઈએ, એ કેટલું વ્યાજબી છે એ તમારે અને મારે પોતે વિચારવાનું છે, હે ને? એ તમારે અને મારે વિચારવાનું છે કે આ પ્રમાણેનું વર્તન તમને ને મને શોભશે કે નહીં શોભે, અથવા આ પ્રમાણેનું વર્તન તમારું ને મારું હોવું જોઈએ કે ના હોવું જોઈએ, એને આપણે જજ કરવાનું છે, નહીં? અને માટે મને જ્યારે પ્રભુ આ પ્રમાણે કહે છે એ આધળા માણસને, ત્યારે વધારે યોગ્ય લાગ્યું કે શું તને એવો વિશ્વાસ છે કે હું તને સાજો કરી શકું છું? એ બાપને પ્રભુ કહે છે કે કરી શકે તો તું વિશ્વાસ કર, દેવને સઘળું શક્ય છે. અને આજે આપણે વિશ્વાસમાં સંપૂર્ણ બનીએ, આપણે વિશ્વાસમાં મજબૂત બનીએ, આપણા વિશ્વાસની વચ્ચે જે કંઈ અવિશ્વાસની બાબતો હોય એને દૂર કરીએ, સંગતિમાં રહીએ, વધારે પ્રાર્થના કરીએ, સ્તુતિ આરાધના કરીએ. અને ખરેખર વાલા મિત્રો, તમે તમારા જીવનમાં તમે જોશો, મેં મારા ઘણા એવા પ્રશ્નો પ્રભુની આગળ મૂકેલા છે. હું ઘણી બાબતો તમારી સાથે શેર નથી કરી શકતો, પણ જ્યારે જ્યારે પ્રભુની પાસે માગ્યું છે કે જે ખરેખર અશક્ય છે, તો પ્રભુ એના રસ્તા ખુલ્લા કરે છે, બતાવે છે. એક યા બીજા માર્ગો ખુલ્લા કરે છે. હું તો ઘણી વાર કહું છું, પ્રભુ હું એવો કોઈ જ વ્યક્તિ નથી કે જેને તમે પ્રેમ કરો. હું તો કંઈ નથી, એક તુચ્છ મનુષ્ય છું જેના પર તમે આટલો પ્રેમ કરો છો. તમે પસંદ કર્યો એ જ મોટી બાબત છે, તમે વિશ્વાસ કર્યો એ જ મોટી બાબત છે, તમે તમારી સેવા સોંપી એ જ મોટી બાબત છે, તમે આજનો દિવસ આપ્યો એ જ મોટી બાબત છે. તો જે બાબતો પ્રભુએ આપી છે એની સામે જે બાબતો આવી છે, શું એ નહીં કરી શકે તમારા ને અમારા માટે? એ તમારે ને મારે વિશ્વાસ સાથે વિચારવાનું છે. ચોક્કસ બધા લોકોના જીવનમાં એવી લડાઈઓ લડવાની છે, પણ આપણે હિંમત ન હારીએ, પડતું ન મૂકીએ અને એવી બાબતો પર જીત મેળવીએ. ઈશ્વરની સહાય દ્વારા, પ્રાર્થના દ્વારા, સ્તુતિ આરાધના દ્વારા,
હાલેલુયા. આવી જ્ઞાની પ્રાર્થના સાથે સાંજના સમયમાં આપણે આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજનો દિવસ તમે અમને આપ્યો, બપોર દેખાડી અને સંધ્યા કાળમાં પણ તમે અમને દોરી રહ્યા છો. પ્રભુ, અમે તમારો જેટલો પણ આભાર માનીએ ખરેખર એટલો ઓછો છે. હા વાલા પ્રભુ, તમે જે મોટી દયા અને કૃપા અમારા પર કરી છે એના માટે અમે સ્તુતિ કરીએ છીએ, આભાર માનીએ છીએ. પ્રભુ, અમને પણ અમે વિનંતી કરી છે કે અમને હવે વિશ્વાસમાં તમે મજબૂત કરો. ઘણા એવા મોટા કામો, ચમત્કારો, ચિહ્નો પ્રભુ આજે સાંજના સમયમાં તમારા લોકો જેઓ તમારા પર વિશ્વાસ કરે છે તેઓના જીવનમાં તમે થવા દો, બનવા દો, દેખાડો. એટલા માટે કે પ્રભુ ઘણા બધા વિશ્વાસ કરે, તમારી આગળ નમી જાય, તમારો જય જયકાર થાય. સાંજના સમયે સ્તુતિ આરાધનાનો મેળો ભરાય પ્રભુ પિતા, એનો નાદ છેક તમારા સુધી પહોંચે, સાક્ષીઓનો મેળો ભરાય પ્રભુ. અને બધા જાણે કે તમે આજે પણ અમારા એ જ ઈશ્વર છો, એ જ પ્રભુ છો અને પ્રભુઓના પ્રભુ અને ઈશ્વરના વાલા દીકરા છો કે જે અમારી પ્રાર્થના સાંભળે છે, ઉત્તર આપે છે, જે જીવતા ઈશ્વર છે, જે તેમના બાળકોના આંખના આંસુને આનંદમાં બદલી નાખે છે. તમારા લોકોને તમે હિંમત આપો, બળ આપો, સામર્થ્ય આપો. હા પ્રભુ, અમે વાંચીએ છીએ એમ કે જો તમે નગરનું રક્ષણ ન કરો તો ચોકીદારનું જાગવું કેવળ વ્યર્થ છે. તમે ઘર ના બાંધો તો ઘર બાંધનારાનો પરિશ્રમ મિથ્યા છે. અને માટે અમે તમને કહીએ છીએ પ્રભુ, આજે તમે કૃપા તમારી થવા દો અમારા બધા પર, તમારા પવિત્ર આત્માના સામર્થ્યથી અમને બધાને ભરી દો રાજા. હા પ્રભુ, તમારી દયાથી અમને ભરી દો, તમારા સામર્થ્યથી ભરી દો, નવો અને તાજો સ્પર્શ આપો. પ્રભુ, પ્રાર્થના કરી છે તમારું ભલું નામ બધા જ જાણે, દરેક ઘૂંટણ અમે દરેક જીભ કબૂલ કરે તમે ઈશ્વરના દીકરા છો. તમારી ઈચ્છા પૂરી થાય, તમારું રાજ્ય વહેલું આવે, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર, એવી અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ. માદાઓ માટે માગવા જઈ રહ્યા છે ત્યારે ભાઈ દિલીપને પ્રભુ પિતા યાદ કરી લઈએ છીએ પ્રભુ પિતા, બેન્જામિન ભાઈને યાદ કરી, જસવંતભાઈને યાદ કરીએ છીએ પ્રભુ પિતા. અરે સર્વ બહેનો ભાઈઓ જેઓ માદા છે, દીવાઓમાં છે, મુશ્કેલીઓમાં છે પ્રભુ, નાણાકીય ભીડમાં છે પ્રભુ, દરેક જેઓ પ્રભુ આ સંગતોમાં છે જેમના નામ અમે જાણતા નથી પ્રભુ, બધા પર તમારી મોટી કૃપા થવા દો. તેઓ સાજા થાય, તંદુરસ્ત થાય, દેવાઓમાંથી બહાર આવે, નાણાકીય પ્રશ્નો દૂર થાય, ઘરમાં શાંતિ આવે, તમારો પ્રેમ રે, આનંદ રે, વ્યભિચાર દૂર થાય, દારૂના દુષ્ટ આત્માઓ પ્રભુ એ ઘરો છોડીને જઈને સમુદ્રના ઊંડાણમાં પડે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા, લગ્ન જીવનમાં પ્રભુ એકબીજાને વફાદાર રહેનારા પ્રભુ પતિ પત્નીઓ બને એવું તમે થવા દો પ્રભુતા. લડાઈ ઝઘડાઓ પ્રભુ તમે દૂર કરો, શાંતિ સ્થાપો પ્રભુતા, તમારા લોકો તમારામાં આનંદ કરે પ્રભુ, એવું તમે થવા દો. હા પ્રભુ, એ મિલકતના લડાઈ ઝઘડા પ્રભુતા દૂર કરો પ્રભુ, FIR કોર્ટ કેસમાંથી તમે એમને બચાવો પ્રભુતા, એમના વિરુદ્ધના તુમ્મતોને તમે ખાલી જ કરો પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, તેમના રોજગાર, નોકરી, ધંધાને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ તમારી સેવિકાના ખેતરમાંથી કડવાનામાં દૂર કરો પ્રભુ, તેનો કબજો તમે તેમને અપાવો પ્રભુ, તમારી સેવિકાઓના બંને મકાનો વેચાય પ્રભુ, એ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અને પ્રભુ તમારા સેવકના પ્લોટ માટે પણ માગી લઈએ છીએ, જેમને વાહન ખરીદવું છે, જેમને ઓર્ગન ખરીદવું છે, જેમને મકાન ખરીદવું છે પ્રભુતા, એ દરેકને માટે અમે વિનંતી કરીએ છીએ. જેમને વિદેશ જવું છે એમને રસ્તા ખુલ્લા કરો, IELTS ના બેન્ડ આપો, સારા
પ્રભુ ટ્રાવેલ એજન્ટ આપો પ્રભુ, પાસપોર્ટ વિઝાના પ્રશ્નો તમે દૂર કરો, જુદી જુદી પરીક્ષામાં પાસ કરો, IELTSના બેન્ડ આપો, દેશ અને વિદેશમાં અપાતી પરીક્ષાઓમાં અને RNની પરીક્ષામાં તમારા બાળકોને દેશ વિદેશમાં પાસ કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિ લોકો, માનસિક રોગીઓ અને પ્રભુ તમે વિકલાંગોની પર તમે સાથે રહેજો. હા પ્રભુ, અમારી મિનિસ્ટ્રીને તમે આશીર્વાદિત કરો. આજે ઘણા આત્મા જીતી શકીએ પ્રભુ. જે સવારથી અત્યાર સુધી વાવ્યું છે બધું ઉગી નીકળે એવું થતું. તમારા લોકોને પ્રભુ તમે શાંતિ આપજો પ્રભુ પિતા. અને જે લોકો દ્વારા પ્રભુ વચનો પ્રભુ આગળ મોકલવામાં છે, લોકોને તમે બમણા આશીર્વાદથી ભરી દેજો. જ્યાં રૂકાવટ છે, સતામણી થઈ રહી છે પ્રભુ, ત્યાં તમારી કૃપા દ્રષ્ટિ માંગીએ છીએ. સતાવનારાના હૃદય બદલો, રૂકાવટ કરનાર લોકોના પ્રભુ તમે હૃદયોને બદલો પ્રભુ, તેમને સાઉલમાંથી પાઉલ બનાવો પ્રભુ પિતા, એવી અમે પ્રાર્થના કરી છે. હાજી ગુમાવ્યું છે બમણા આશીર્વાદ સાથે તમે પાછું આપો પ્રભુ, એવી અમે તમને વિનંતી ભરી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમારા માટે પ્રભુ એક સ્ત્રોત તમે બનો પ્રભુ પિતા. જે જરૂરિયાતો છે પ્રભુ, જે આર્થિક જરૂરિયાતો છે પ્રભુ, જે મદદને માટે, જે પ્રાર્થનાઓ માટે, જે સહાયના પ્રભુ હાથોની જરૂર છે પ્રભુ, એ અમારા માટે તમે પૂરા પાડજો પ્રભુ પિતા. અને પ્રભુ આજનું પ્રભુ અમારું તમારે ઘર નમવું આશીર્વાદી કરજો, રાત્રિઓ મીઠી નિંદ્રા આપજો, પાપોની ક્ષમા કરજો અને એક સુંદર સવારમાં ફરીવાર તમારું ભજન તેડી લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.